નમસ્કાર, જય ગુરુદેવ. તમે જે ભાઈને જોઈ રહ્યા છો એ ભાઈનું નામ છે ચંદુભાઈ જસાણી. ભાવનગર જિલ્લાના એક નાનકડા એવા ગામમાંથી અહીં આપણા આશ્રમ પર આવેલા છે. પહેલાં તમે બધા એમને શાંતિથી જોઈ લો, પછી બધાને આ ભાઈ ઉપરથી જ બોધ આપું છું. આખો આ ભાગ જુઓ, ખાસ ધ્યાનથી જુઓ. ભાઈને ભયંકર કેન્સરની બીમારી થયેલી છે. આ કેન્સરની બીમારીમાં છેલ્લા 5-6 વર્ષથી ભાઈને કેન્સરથી પીડિત છે. આઈ થિંક ડૉક્ટરો પાસે 5-6 વાર એમને ઓપરેશન કરાવેલા છે, અઢળક કીમોથેરાપી, રેડિયેશન લીધેલા છે. એ તો બધું એક સારવારનો ભાગ થયો, એક સારવારની પેથી છે. પણ કહેવાનો ઉદ્દેશ એ છે, ભલે કેન્સર થયું જે છે તે, અંતકાળે પણ જો આવી માનવ અવસ્થાની પરિસ્થિતિ થવાની છે. ભાઈની ઉંમર 42 જ છે, હજુ ભાઈ અડધે પણ પહોંચ્યા નથી. આની પાછળ પણ આગળ પાછળ કોઈ પરિવાર છે. જો આપણે કોઈ ખાવા પીવામાં ધ્યાન નહીં રાખીએ, કોઈ રેકી ટેકીમાં ધ્યાન નહીં રાખીએ, કોઈ નીતિ નિયમમાં ધ્યાન નહીં રાખીએ, તો માનવ સમાજનું આવી બન્યું છે. પહેલાં ગામમાં એક કેન્સર હતું અને અત્યારે ગામમાં અઢળક લોકોને કેન્સર છે. કેન્સર એક અત્યારે ગુમડા જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. પણ અત્યારે તમે જોયું હશે કે લક્કડખોદ નામનું એક તમે પક્ષી જોયું હશે. લક્કડખોદ નામનું પક્ષી કેમ સાંજ મારીને આખું લાકડાને ખોદી નાખે, આરપાર હોલ કરી નાખે, એવી રીતે કેન્સરના જીવડાએ આ ભાઈને આખું મોઢું ફીંદી નાખ્યું છે, આખું ચૂથી નાખ્યું છે. હવે આંખ ઉપર આવી ગયું છે. અહીંથી તમે જુઓ તો સ્વરપેટી હાથમાં આવે એવું છે. મેં મારી રીતે નિદાન જોયું, બારીક કર્યું મેં મારી રીતે નિદાનથી, લેપ્રોસથી. તો અહીંથી આંગળી નાખી સ્વરપેટી હાથમાં આવી છે. અત્યારે ભાઈ કશું ખાઈ શકતા નથી, માત્ર ને માત્ર લિક્વિડ ઉપર આધારિત છે. અત્યારે પહેલાં બહુ ખાધું છે, પહેલાં બહુ જલસા કર્યા છે ચંદુભાઈ, બરાબર ને? ન ખાવાનું ખાઈ લીધું છે, ન પીવાનું પી લીધું છે, ન કરવાના વ્યસનો બધા કરી લીધા છે. હવે ચંદુભાઈને આપણે એમ કહીએ અત્યારે કે માવો ખાવો છે, તો બિંદાસથી ના પાડે છે, મારે ખાવો નથી. તો જો અંતકાળે આવી જ પરિસ્થિતિ આવવાની છે આપણે, તો ખાઈને શરીર તો બગાડવું જ છે ને. તો બેટર છે આપણો યોગ સાધના, આપણો સનાતન ધર્મની અંદર જે યોગ સાધના છે, યોગની વિવિધ ક્રિયાઓ છે, આપણા ઋષિમુનિઓની દત્ત જે આયુર્વેદ ઉપચારો છે, કુદરતી ઉપચારો છે, અને જીવને જો આધ્યાત્મિક માર્ગે વાળીએ ને તો આવી પરિસ્થિતિમાંથી બચીએ. આ રોગ કોઈ ભગવાને, કોઈ પિતૃએ નથી આપ્યો. આ રોગ કોઈ મેં કે એના માતા પિતાએ નથી આપ્યો. આ રોગ ભાઈ પોતે જ સર્જન કર્યું છે. તો આવા કલયુગના વાતાવરણની અંદર, આ ભાગદોડ ભરી જિંદગીની અંદર એ પણ હજુ સમય છે સારો ખોરાકનો પણ. તો આ દ્રશ્ય બતાડવા પાછળનું એક જ રહસ્ય છે કે આ કોઈ દ્રશ્ય જોવે, જો કોઈના મનમાં સહેજ વૈરાગ આવે અને ખોટી લત અને ખોટા ખોરાકોથી દૂર રહે, યોગ, આધ્યાત્મિક, કુદરતી ઉપચાર અને આયુર્વેદના ચરણે કોઈ જો જીવો આવે, તો આવા જીવો જલ્દી ઠીક થાય. અને આવે તો બરાબર છે, પણ ભવિષ્યમાં આપણી આવનારી પેઢીઓને પણ કોઈ આવા રોગ સર્જન ન થાય. એટલે સારું ખાઓ, દેશી ખોરાક ખાઓ, સારી રીતે રહેણી કહેણીનું પાન કરો અને સરસ સારી રીતે જિંદગી જીવો. અને આપણા જે પણ કોઈ સંતો, ગુરુઓ, મહાપુરુષો છે, જે કોઈ જ્ઞાન બોધ આપે, એ જ્ઞાનને વાણી, વર્તન અને વ્યવહારમાં આચરણ મૂકીએ તો આવી દશાઓ આપણી ના આવે. મૃત્યુ મારું છે, તમારું છે, ભગવાનોના પણ મૃત્યુ થઈ ગયા, દેહ ત્યાગ થઈ ગયો સર્વનો. સર્વ જીવ સૃષ્ટિનો દેહ ત્યાગ તો થવાનો છે, પણ કોઈ અકારે મૃત્યુ નથી પામવાનું. કોઈ કષ્ટ અથવા તો વધારે પડતા દુઃખમાં પણ મૃત્યુ નથી પામવાનું. મૃત્યુ સર્વનું છે, પણ શાશ્વત મૃત્યુ, શાંતિવાળું મૃત્યુ થાય એ ખૂબ જ જરૂરી છે. તો આ ભાઈને જોઈને સર્વ જીવાત્માઓ જે કોઈ આ દ્રશ્ય જોઈ રહ્યા છે, એની અંદર વૈરાગ ઉત્પન્ન થવો જોઈએ. વૈરાગ ઉત્પન્ન થઈને પણ આપણું જીવન પરિવર્તન થવું જોઈએ. બાકી આવો વિડીયો જોઈને કશું કાંઈ થવાનું નથી.
સર્વને જય ગુરુદેવ છે.